હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદય પરીક્ષાની તૈયારી કરી રહેલ તમામ બાળ મિત્રોનું હું કે સર સ્વાગત કરું છું. બાળ મિત્રો, અગાઉ આપણે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગ, જેમાં ભાગ 1 અલગ પડતી આકૃતિ અને ભાગ 2 સમાન આકૃતિ શોધો, જેની અગાઉ મેં તમને સમજ આપી અને આપણે ઘણા બધા વિડીયો કમ્પ્લીટ કર્યા. ઘણા બધા બાળ મિત્રોએ સમાન આકૃતિ અને અલગ પડતી આકૃતિના વિડીયો નિહાળ્યા હશે અને એની સમજ મેળવી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભાગ 3 આકૃતિ પૂર્તિની આજે સમજ મેળવશું. જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે મારા અગાઉ અલગ પડતી આકૃતિ અને સમાન આકૃતિના વિડીયો ખાસ નિહાળવા. ત્યારબાદ મારી યુટ્યુબ ચેનલ કે નવોદય માસ્ટરની અંદર ગણિતના પણ તમામ પ્રકરણોના વિશિષ્ટ દાખલાઓના વિડીયો છે, તે પણ નિહાળવા અને ખાસ ગણિતનો પણ મહાવરો કરવો. એટલે ખાસ વિદ્યાર્થીઓ, તમારા બીજા જે મિત્રો હોય જે નવોદય પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમને પણ મારા વિડીયો શેર કરજો, જેથી તે પણ વિદ્યાર્થીઓ આ આકૃતિઓનો અને ગણિતનો ખૂબ જ મહાવરો કરી શકે. એટલે વિદ્યાર્થીઓ નવોદય પરીક્ષાની ખૂબ જ તૈયારી કરો, વધારેમાં વધારે મહાવરો કરો અને નવોદયની પરીક્ષામાં મેરિટમાં આવો એવી તૈયારી કરશો તો ખૂબ જ તમે સારું સ્કોરિંગ પણ કરી શકશો અને નવોદય પરીક્ષાના મેરિટમાં આવી શકશો. તો વિદ્યાર્થીઓ, આપણે આજે હવે આકૃતિનો ભાગ 3 આકૃતિ પૂર્તિની સમજ મેળવશું. જવાહર નવોદય પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી, જેના 50 ગુણ છે. અગાઉ ખાસ મેં વાત કરેલી છે કે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ વિભાગ, જેમાં 10 પેટર્ન છે, 10 ભાગ છે અલગ અલગ આકૃતિઓના, જે દરેક આકૃતિના 5-5 એટલે કે 50 ગુણ છે. વિદ્યાર્થીઓ, નવોદયના મેરિટમાં આવવું હોય તો આ માનસિક યોગ્યતા કસોટી ભાગ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ વિભાગની અંદર વધારેમાં વધારે સ્કોરિંગ કરી શકાય એમ છે. એટલે ખાસ મેં તમને અગાઉ ભાગ 1 અને ભાગ 2 ની સમજ આપી. મિત્રો, આજે આપણે ભાગ 3 આકૃતિ પૂર્તિ, જેના 5 ગુણ છે. જો દરેક ભાગના 5-5 ગુણ જ છે, તો અહીં આજે આપણે જે સમજ મેળવવાની છે એ ભાગ 3 આકૃતિ પૂર્તિ, જેના પણ 4 પ્રશ્નો છે અને 5 ગુણ મળશે. એક પ્રશ્નના 1.25 લેખે 5 ગુણ મળશે. એટલે વિદ્યાર્થીઓ, તો શરૂ કરીએ ભાગ 3 આકૃતિ પૂર્તિ. વિદ્યાર્થી મિત્રો, સૌ પહેલા ભાગ 3 જેનો નિર્દેશ એટલે કે સૂચના, તમારે પરીક્ષામાં આ પ્રકારનો નિર્દેશ સૂચના હશે કે પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, એટલે કે તમને આ સાઈડ એક પ્રશ્ન ચિત્ર આપેલું હશે, જેનો એક ભાગ ગાયબ છે, જેની અંદર 4 ખાના હશે, એમાંનો એક ભાગ ગાયબ હશે. બરોબર છે. જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્ર ABCD પર ધ્યાન આપી તે ઉત્તર ચિત્રને શોધો, જેની દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્નચિત્રના ગાયબ લુપ્ત ભાગને બંધ બેસાડી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો. એટલે OMR શીટમાં જવાબ કાળો ભાગ કરો. ABCD જે હશે તેના રાઉન્ડને, સર્કલને કાળું કરવાનું હોય છે. એટલે કે આવી સૂચના હોય છે. તમારે ખાસ સમજી જવાનું કે અહીં જમણી બાજુ એક ભાગ ગાયબ છે, આ શબ્દ પ્રયોગ થાય ત્યારે સમજી જવાનું કે આ ભાગ 3 આકૃતિ પૂર્તિ કરવાનો છે, એટલે કે ભાગ 3 નો જ પ્રશ્ન છે. ઉપર સૂચનાઓ ખાસ જોવાની અને ખાસ ચિત્ર ઉપરથી પણ તમે ઓળખી શકશો કે આ ભાગ 3 ની જ આકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ
આકૃતિ પૂરતી છે એની અંદર તમે જોશો તો તમને આવી રીતે 4 ખાના આપવામાં આવશે. કોઈ પણ આકૃતિની અંદર 4 ખાના હશે. હવે તમારે ખાસ જોવાનું, એમાંનો એક ભાગ ગાયબ હશે. સામે ABCD માં એક ભાગ અહીંયા આપેલો હશે. કયો ભાગ છે એ યોગ્ય રીતે ફિટ થશે અને આખી આકૃતિ છે એ યોગ્ય પૂર્ણ થશે. તો તમારે ખાસ જોવાનું, આ ભાગમાં વિદ્યાર્થીઓ થોડું વિચારશો તો સરળતાથી તમે જવાબ તરફ જશો. આ ભાગની અંદર તમે જોઈ શકશો કે ઘણી બધી વખત આ 4 ભાગો એને સરખી રીતે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘણી વખત ઉપરના બંને ભાગ સરખા હશે. જેમ કે અહીં ગોળ હશે અને અહીં ગોળ હશે, એટલે કે ઉપર 2 ગોળ હશે તો નીચે ચોરસ હશે, તો તમારે સમજી જવાનું કે બાજુમાં ચોરસ જ આવશે. કેમ કે ઉપર બંને ગોળ છે તો નીચે બંને ચોરસ થશે. એવી જ રીતે ઘણી વખત એવું પણ હશે કે 4 ભાગમાંના ઉપર નીચે બંને ભાગ સરખા હશે. જેવી રીતે અહીં ગુણ્યા હશે અને અહીં પણ ગુણ્યા હશે, તો અહીં પ્લસ હશે, વત્તા, તો તમારે સમજી જવાનું કે અહીં વત્તા જ આવશે. આ ખાસ તમારે સંબંધ જોઈ લેવો કે ઉપરના બંને ભાગ સરખા છે, બાજુના બંને ભાગ સરખા છે. અને ઘણી વખત તો વિદ્યાર્થી મિત્રો સામ સામેના ભાગો પણ સરખા આવે છે ઘણી વખત આ ભાગની અંદર. જેવી રીતે તમે જોઈ શકો કે અહીં ત્રિકોણ હશે અને અહીં પણ ત્રિકોણ હશે, તો અહીં ગોળ હશે. તો તમારે સમજી જવાનું કે સામ સામેના ભાગ ત્રિકોણ છે, તો હવે આપણે અહીં ગોળ, તો અહીં આપણે ગોળ જ જવાબ શોધવાનો. તો આવી રીતે સામસામા ભાગ પણ સરખા હોઈ શકે, ઉપરના બંને ભાગો પણ સરખા હોઈ શકે, ઉપર નીચે બંને ભાગો સરખા હોઈ શકે. અને ઘણી વખત એવું પણ હશે કે 4 ભાગ સમાન જ હશે. 4 માં ગોળ હશે, એટલે કે 3 ભાગમાં ગોળ હશે, એક ભાગ ગાયબ હશે, એમાં પણ તમારે ગોળ જ જવાબ શોધવાનો. માની લ્યો કે 3 ભાગમાં ત્રિકોણ હશે, તો ખાસ તમારે ઓળખી લેવાનું, પહેલા પ્રશ્ન આકૃતિને સરખી રીતે સમજવાની, તેના પરથી પછી ABCD પર જશો તો સરળતાથી જવાબ મેળવી શકશો. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ, આકૃતિ જોતા જશું તેમ તેમ વધારે તમને સમજ આવશે. પછી વધારે તમે મહાવરો કરજો તો સરળતાથી તમે તમામ જવાબો મેળવી શકશો. ખાસ વિદ્યાર્થીઓ, આકૃતિ વિભાગમાં જેમ જેમ વધારે મહાવરો કરતા જશો એમ તમે ખૂબ જ સહેલાઈથી જવાબો મેળવતા રહેશો. એટલે વધારેમાં વધારે આકૃતિઓનો મહાવરો કરવો. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે એમાં જોઈ શકો કે આ 1 નંબર ભાગ છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, અહીં 4 નંબર ભાગ ખાલી છે. તો સામે ABCD માંથી કયો ભાગ આવશે? વિદ્યાર્થીઓ, આ ભાગની અંદર તમે પ્રશ્ન આકૃતિ જે છે તેમાં પેન્સિલથી પણ તમે ડિઝાઇન પૂર્ણ કરી અને તેવો ભાગ સામે ABCD માં ક્યાં છે એ પણ શોધી શકો. જે વિદ્યાર્થીઓને તે પદ્ધતિ યોગ્ય લાગે કે પેન્સિલથી પણ હું અહીં આકૃતિ પૂર્ણ કરું તો સામે મને સરળતાથી જવાબ મળી શકે, તો પણ તમે પેન્સિલથી પણ પૂર્ણ કરી અને જવાબ શોધી શકશો. એ સિવાય ઘણા વિદ્યાર્થીઓને મેં કીધું એમ કે કયા ભાગો સમાન છે એના આધારે અંદાજે પણ એ સરળતાથી ABCD જવાબ પસંદ કરી શકશે. જેમ કે અહીં તમને જોઈ શકો કે પેન્સિલથી આકૃતિ પૂર્ણ કરવી હોય તો તમે જોઈ શકશો કે આપણી પેન્સિલનો ભાગ અહીંથી અહીં સુધી પૂર્ણ કરો. એટલે કે આ જે ચોરસ છે એમાં આપણે આ જે રેખા છે એ તમારે ખાસ જોવાની છે કે પેન્સિલથી આવી રીતે પૂર્ણ કરો તો આ રીતની રેખા ક્યાં છે? બરાબર, સીધી રેખા. તો તમે સામે જશો તો ABCD માં બી માં રેખા આડી થઈ ગઈ છે, જે આપણે જોતી જ નથી, બી હશે જ નહીં. સી માં જે રેખા છે, સોરી, ડી માં જે ત્રિકોણ છે એ પણ આપણે જોતો નથી. તો હવે A ને C જોશો, પણ મેં કીધું એમ અહીં ખૂણામાંથી રેખા નીકળે છે, અહીં ખૂણા સુધી પહોંચે છે,
તમે સી માં જોશો અહીં ઉપર ખૂણામાંથી રેખા નીકળે છે, અહીં ખૂણા ઉપર રેખા આવતી નથી, એટલે સી પણ હશે નહીં. તો આપણો જવાબ એ હશે. આવી રીતે પેન્સિલથી અહીં દોરી અને પણ તમે જવાબ તરફ જઈ શકો, યા તો સીધી જ ખબર પડી જશે કે મારે અહીં ત્રાસી રેખા જોઈએ છે, જે એ પાસે જ છે. તો આવી રીતે આકૃતિ પૂર્તિમાં તમે થોડી બુદ્ધિશક્તિ વાપરી તમારી રીતે થોડું વિચારી અને જવાબ તરફ જઈ શકો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે અહીં એક ભાગની અંદર એક વત્તા છે, નીચેનો બીજો ભાગ છે એની અંદર બે વત્તા છે, નીચે ત્રીજો ભાગ છે એની અંદર ત્રણ વત્તા છે. બરાબર. તો હવે તમે અહીં ચોથો જે ભાગ છે એમાં ખ્યાલ આવી જશે કે ક્રમિક વત્તાઓ વત્તા પ્લસ છે વધતા જાય છે. પહેલા ભાગમાં એક, બીજામાં બે, ત્રીજા ભાગમાં ત્રણ, તો ચોથા ભાગમાં ચાર. તો તમે જોઈ શકશો કે સામે એ બી સી માં ચાર ચાર વત્તા છે, જ્યારે ડી માં ત્રણ વત્તા છે, તો ડી તો આવશે જ નહીં. હવે તમે જોઈ શકશો રેખાવાળો, મેં હમણાં જ વાત કરી એમ કે તમારે મુખ્ય જે પ્રશ્ન આકૃતિ છે એમાં તમે જોશો તો નીચેની બંને આકૃતિ તમને સમાન લાગે છે. તમે જોઈ શકો છો કે અહીં જે રેખા ત્રાસી છે એવી જ રેખા અહીં છે. તો એના ઉપરથી તમે જોઈ શકશો કે અહીં નાનો ત્રિકોણ જેવો ભાગ તમને દેખાય છે. તમે જોઈ શકો છો કે અહીં નાના ત્રિકોણ જેવો ભાગ દેખાય, જે અહીં સામે પણ એવો જ નાનો ત્રિકોણ જેવો ભાગ આવશે. એટલે કે આકૃતિમાં આ બાજુ જોવાનું રહેશે. તો આપને ખ્યાલ જ છે કે ડી તો આવતો જ નથી, 3+ છે. હવે તમે જોઈ શકો કે અહીં નાનો ત્રિકોણ છે એમાં અહીં મોટો ત્રિકોણ થઈ ગયો છે, એટલે એ પણ નહીં હશે. બી છે એમાં પણ તમે જોઈ શકો ત્રિકોણ ઘણો બધો મોટો છે. તો તમે જોઈ શકશો કે સી, જો આ રહ્યો, સી માં જે અહીં છે એ જ પ્રકારે ત્રિકોણ છે. તો આપણો જવાબ સી થશે. તો આવી રીતે તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. થોડું વિચારશો તો તમે જવાબ શોધી શકશો. ઘણી વખત વિદ્યાર્થીઓ, મેં અગાઉ કીધું એમ, ઘણા બધા વિદ્યાર્થીઓ આ આકૃતિને પેન્સિલથી પૂર્ણ કરશે અને પછી ABCD વિકલ્પમાં જશે તો પણ તમે સરળતાથી કરી શકશો. તમને જે યોગ્ય પદ્ધતિ લાગે તે તમે કરી શકશો. જેમ કે અહીં પેન્સિલથી પૂરું કરવા જશો તો અહીં આપણે એક નાનો ત્રિકોણ થશે, જે અહીં છે તે, અને પ્લસ અહીં 4 જે છે એ 4 વત્તા આવશે. તો આવી રીતે તમે જોઈ શકશો કે 4 વત્તા અને એક અહીં નાનો ત્રિકોણ ક્યાં છે. તો તમને ખ્યાલ પડી જશે કે એ પાસે નથી, બી પાસે નથી, ડી પાસે પણ નથી, કેમ કે અહીંયા 3 વત્તા છે. તો આપણો જવાબ સી થશે. તો આવી રીતે થોડું વિચારશો તો પણ તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળની આકૃતિ જે છે તેમાં તમે જોઈ શકશો કે અહીં પ્રશ્ન આકૃતિ જે છે એમાં ઉપરના બંને ભાગ સમાન છે, એટલે નીચેના બંને ભાગ સમાન જ થશે. મેં આગળ વાત કરી તેમ કે આ 4 ખાના હોય છે એમાંનો એક ભાગ અદ્રશ્ય હોય, એટલે કે દેખાતો નહીં હોય, તેને તમારે સામે ABCD માંથી પૂર્ણ કરવાનો હોય છે. તો તમે અહીં જોઈ શકશો કે ઉપરના બંને ભાગ સમાન છે, તો નીચેના બંને ભાગ સમાન થશે. મેં અગાઉ વાત કરી એમ, ક્યારેક ઉપર નીચેના બંને ભાગ સમાન થશે, ક્યારેક સામસામેના ભાગ સમાન થશે, તો ક્યારેક 3 ભાગ સમાન હોય, એટલે કે 4 ભાગ સમાન શોધવાના રહેશે. તમારે થોડું જોશો, અહીં તમે જોશો એટલે ખ્યાલ પડી જ જશે કે ઉપરના બંને ભાગ સમાન છે. સમાન એટલે કે આમ દર્પણ આકૃતિ જેવું છે. તમે જોઈ શકો કે આનું દર્પણ ચિત્ર, આ 1 નંબરનું દર્પણ ચિત્ર છે એ 2 માં દેખાશે, અરીસામાં દેખાતી આકૃતિ છે. તો એવી જ રીતે અહીં નીચેની જે છે એનું દર્પણ ચિત્ર સામે મળશે. તમે પેન્સિલથી દોરશો તો પણ તમે સરળતાથી જવાબ શોધી શકશો. જેવી રીતે અહીં ઉપર ગોળ છે એ ખૂણામાંથી નીકળે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ખૂણામાંથી નીકળે, અહીં ખૂણા સુધી નથી પહોંચતું, એ ખાસ જોજો. બરાબર. અહીં તમે જોઈ શકશો કે અહીં આ જે ભાગ છે એ ખૂણામાં નથી પહોંચતો, ઉપર ખૂણામાંથી નીકળે છે. આપણે પણ અહીં એવો જ પેન્સિલથી દોર્યો છે કે ઉપર ખૂણામાંથી નીકળે છે
નીચે અહીં ખૂણામાં નથી પહોંચતું. તો હવે તમે આવો જે ભાગ છે એ તમે જોઈ શકશો કે આ રીતનો ગોળાકાર ભાગ ક્યાં જોવા મળે છે. સામે ABCD માં તમે જોઈ શકશો કે આવો ગોળાકાર ભાગ ક્યાં છે. એમાં ઉલટો છે એ તો આવશે જ નહીં. પછી તમે જોઈ શકશો કે આગળ ડી પણ ઉલટો છે, કેમ કે આપણે આ રીતે ગોળાકાર ભાગ જોઈએ. એમાં અને ડીમાં આ બાજુ છે, તો એ ને ડી હશે નહીં. તો હવે બી અને સી પણ મેં વાત કરી એમ તમે જોઈ શકશો કે સી નો ભાગ નાનો છે જ્યારે ડી નો ભાગ મોટો છે. અહીં તમે આ ચિત્ર જો, એવું જ સામે ચિત્ર જોશો તો તમને જવાબ બી મળશે. અને સી માં તમે જોઈ શકશો કે આ ગોળાકાર ભાગ છે અહીં ખૂણા ઉપરથી શરૂ થતો નથી, જે નીચેથી થાય છે. અહીં મેં વાત કરી હતી કે ઉપરનો ભાગ ખૂણા ઉપરથી શરૂ થવો જોઈએ. તો સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ સી પણ નહીં હોય, તો આપણો જવાબ બી હશે. તો આવી રીતે આકૃતિ પૂર્તિ કરશો તો તમામ આકૃતિઓના સરળ રીતે તમે જવાબો શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે 3 ભાગમાં સમાન આકૃતિઓ જ છે. તમે જોઈ શકશો કે 3 ભાગ જે છે એ સમાન આકૃતિઓ છે, કારણ કે બધેમાં એક સરખી જ ડિઝાઇન દેખાય છે. તો તમે અહીં પેન્સિલથી દોરીને પણ તમે જવાબ તરફ જઈ શકશો કે અહીં આપણે આ રીતની આકૃતિ જોશે એ તમને ક્યાં મળશે. તો જોઈ શકશો કે એમાં તો છે જ નહીં, કેમ કે અહીં બે જે રેખાઓ ભેગી થાય છે એ આપણે આ ખૂણા ઉપર જોઈએ છે, ને અહીં પોળો ભાગ તમે જોઈ શકો એ ઉપર અહીં જોઈએ છે, એ પાસે તો નથી જ. તમે જોઈ શકશો સી પાસે પણ ઉલટું થઈ ગયું છે. બે રેખાઓ અહીં નીચે ભેગી થાય, આપણે અહીં ઉપરની તરફ જોઈએ છે, અહીં જોઈએ છે, એટલે સી પણ નહીં હશે, ડી પણ નહીં હશે. તો તમે સરળતાથી કહી શકશો કે આપણો જવાબ કયો થશે? બી થશે. સરળતાથી કહી શકશો, કારણ કે અહીં આગળની સાઈડ બે રેખાઓ જે અહીં ભેગી થાય છે તે તમને બીમાં જ, આ ઉપરના ખૂણામાં એક બીમાં જ જોવા મળે છે. બીજે ક્યાંય તમને આવો જવાબ મળતો નથી. તો આવી રીતે સરળતાથી અહીં પેન્સિલથી દોરશો નહીં તો પણ તમે કહી શકશો કે જવાબ બી જ આવશે. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે તે ખાસ જોજો. આગળની આકૃતિ જે છે તે તમે જોઈ શકશો કે અહીં 3 ભાગો તમને આપેલા છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, ને અહીં ચોથો ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ વાત કરી એમ તમે પેન્સિલથી અહીં આકૃતિ પૂર્ણ કરશો તો પણ હાલશે. તે સિવાય મેં અગાઉ એક બીજી પણ વાત કરી છે કે પેન્સિલથી દોર્યા વિના પણ તમે ઘણા બધા વિકલ્પોને દૂર કરી શકશો. ત્યારબાદ થોડું વિચારશો તો સરળતાથી જવાબ તરફ જશો. જેમ કે અહીં હું પેન્સિલથી નથી દોરતો, બરોબર, પણ તમે જોઈ શકો કે અહીં દરેક ખૂણામાં તમને ચોરસ દેખાય છે. તો અહીં પણ ખૂણામાં ચોરસ આવશે, તો જે તમને એ માં જોવા મળે અને ડી માં જોવા મળે, એટલે કે બી અને સી તો આવશે જ નહીં આપણો જવાબ, કારણ કે દરેક ખૂણામાં ચોરસ હોવું જરૂરી છે, જે અહીં પ્રશ્ન ચિત્રમાં બતાવ્યું છે. તો અહીં એક એ માં અહીં ચોરસ છે અને એક ડી માં છે. હવે તમે જોઈ શકશો કે દરેકમાં જે આ ઉપરની ગોળાકાર ડિઝાઇન છે એ આ ચોરસ તરફ છે. તો તમે જોઈ શકશો કે એ ને ડી માં એમાં જે ડિઝાઇન છે એ ઓલી સાઈડ છે, સામેની સાઈડ છે, ચોરસ બાજુ નથી. જ્યારે તમે ડી માં જોશો તો આ ચોરસ બાજુ આ ડિઝાઇન દેખાય છે, જે અહીં તમે ખાસ જોઈ શકશો કે આવી રીતે રેખા હશે અને ડિઝાઇન આ બાજુ હશે, જે તમને એ અને ડી માં જ જોવા મળશે. તો આપણો જવાબ એ પણ નહીં હશે. તો સરળતાથી કહી શકશો કે આપણો જવાબ ડી મળશે. તો આવી રીતે થોડુંક તમે વિચારશો તો પણ સરળતાથી જવાબ તરફ જઈ શકો. વિદ્યાર્થી મિત્રો, એ પછીની જે આકૃતિ છે તે જે આકૃતિમાં તમને
ચારે ચાર ભાગ સમાન લાગે છે. તમે જોઈ શકશો આ 1 2 3 ત્રણે ત્રણ ભાગ સમાન લાગે તો અહીં ચોથો ભાગ તેવો સમાન જ આવશે. તો વિદ્યાર્થીઓ આ આકૃતિની અંદર તમે જોઈ શકો કે ત્રણે ત્રણ ભાગ સમાન છે તો અહીં ચોથો ભાગ છે એ પણ સમાન આવશે. તો તમે જોઈ શકો કે આને આપણે છોડી દઈએ અને આ જે નીચેનો ભાગ છે એવો જ ભાગ અહીં હશે. તો તમે સેમ ટુ સેમ આવો ભાગ તમને ક્યાં જોવા મળે છે? તો તમે જોઈ શકો કે આ ભાગ છે એમાં આ એ છે એની અંદર આ જે કિરણ છે એ ઉલટ થઈ ગયો અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકશો કે સી છે, સી ની અંદર આ નીચેનું જે તીર છે એ ઉલટ થઈ ગયું છે. તમે જોઈ શકશો આ બંને તીર ઉલટ થઈ ગયા. તો સી પણ નહીં હશે. ડી માં પણ તમે જોઈ શકશો કે આ જે તીર છે આ એ અહીં તમે જોઈ શકશો ઉલટ થઈ ગયું. તો તમે સરળતાથી કહી શકશો કે આ જે ભાગ છે એવો જ સેમ ટુ સેમ ભાગ તમને બી માં જોવા મળે છે. તો આવી રીતે જ્યારે 1 2 3 ભાગ સમાન હોય ત્યારે ચોથો ભાગ એવો સમાન જ શોધવાનો હોય છે. તમે સરળતાથી શોધી શકશો. યા મેં અગાઉ વાત કરી એમ તમે પેન્સિલથી કરશો તો અહીં ચોકડી આવશે. ચોકડી તો તમને દેખાય જ છે, પણ એ છે એમાં ઊભી રેખા વચ્ચે આવી ગઈ એટલે એ તો નહીં જ હશે. બરોબર. ત્યારબાદ BCD માં ચોકડી છે. હવે તમે જે આ ચાંચ જે છે ચાર નાની નાની એ તમે જોશો તો અહીં ચાંચ આવી રીતે આવશે, અહીં ચાંચ આવી રીતે આવશે, અહીં ચાંચ આવી રીતે આવશે અને અહીં ચાંચ આવી રીતે આવશે. તો તમે આવી રીતે ચાર ચાંચ જે છે એ તમે બી માં જોઈ શકશો, કેમ કે સી માં નીચેની બંને ચાંચ જે છે એ અલગ અલગ છે, જ્યારે ડી માં પણ અહીં નીચેની ચાંચ અલગ છે. તો આપણો જવાબ બી થશે. એટલે આવી રીતે પેન્સિલથી દોરીને યા તમે થોડીક પોતાની બુદ્ધિ શક્તિથી થોડું વિચારી અને સરળતાથી જવાબ તરફ જઈ શકશો. વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે, વિદ્યાર્થી મિત્રો હું તમને ભાગ 3 આકૃતિ પૂર્તિની સમજ આપી રહ્યો છું. તેમાં 1 2 3 ભાગ હોય છે, જે ચોથો ભાગ ખૂટતો હોય છે, અદ્રશ્ય હોય, તે તમારે ABCD માંથી શોધવાનો હોય છે. તો અહીં આપણે વાત કરીએ આગળની જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકશો કે આ જે સફેદ ભાગવાળી ડિઝાઇન તમે છે તે અહીં ઊભી આવશે. તમે જોઈ શકશો કે અહીં આવી રીતે સામે સફેદ ભાગવાળી જે ડિઝાઇન છે તે આવી રીતે ઊભી આવશે. એ તમે જોઈ શકશો, જે તમને ફક્ત એક જ વિકલ્પમાં જોવા મળશે. કેમ કે સી માં તો આવી કોઈ ડિઝાઇન છે જ નહીં. ડી માં છે પણ કાળો ભાગ છે, ભરેલી છે. ડી પણ નહીં હશે. હવે એ યા તો બી, પણ તમે જોઈ શકો કે બી માં આ રીતે ઉલટ થઈ ગઈ છે, આમ જાય છે. આપણે એમાં જે છે એ પ્રમાણે જોઈએ છે, જે તમને સીધી જ ખબર પડી જશે કે આપણો જવાબ એ થશે. તો આવી રીતે થોડું વિચારશો અને ઘણી વખત આકૃતિઓ ખૂબ જ સહેલી હોય છે. બરોબર. આ બધી જ આકૃતિઓ છે એ અગાઉ જવાહર નવોદય પરીક્ષામાં પૂછાયેલી છે. એટલે ઘણી વખત અમુક આકૃતિઓ છે એ ખૂબ સરળ હોય છે, ખૂબ સહેલી, તમે સરળતાથી જવાબ આપી શકશો. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આગળની આકૃતિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે એ પણ એકદમ સરળ છે, કેમ કે જે સામે આપેલા છે 1 2 3 ભાગ, એ ત્રણે ત્રણ ભાગ તમે જોઈ શકશો કે એક સરખા જ છે. તમે જોઈ શકશો કે 1 નંબર ભાગ, 1 નંબર છે, 2 નંબર છે, 3 નંબર, બધા સરખા ભાગો છે. તો તમે તેના ઉપરથી કહી શકશો કે ચોથો ભાગ પણ 1 2 3 જેવો જ મળશે. તો સાવ સહેલી છે. તમે જોઈ શકો કે અહીં આ ગોળાકાર ભાગ ઉપર તરફ, આ નીચેની તરફ, આ ગોળાકાર ભાગ ઉપર, આ નીચે, આ ગોળાકાર ભાગ ઉપર, આ ગોળાકાર ભાગ નીચે. તો તમે જોઈ શકો કે આવો સફેદ બે ઉપર નીચે હોય એવો ગોળાકાર ભાગ તમને ક્યાં જોવા મળશે? તો તમે સરળતાથી કહી શકશો કે આનો જવાબ ડી જ મળશે, કેમ કે ત્યાં જ એવો આકારો છે. એમાં હતા પરંતુ અંદર કંઈક અલગ ડિઝાઇન આવી ગઈ એટલે એ તો હશે જ નહીં. બી છે
એ બંને સીધા થઈ ગયા છે, એટલે ગોળ બની ગયું. બી તો હશે જ નહીં, કેમ કે એક ઉપરની તરફ જોઈએ, એક નીચેની તરફ જોઈએ. સી માં તો એવો કોઈ આકાર જ નથી. તમે ડી માં જોઈ શકશો, એક ગોળાકાર ભાગ ઉપર છે, એક નીચે છે. તમને મેં અગાઉ વાત કરી તેમ પણ તમે કરી શકો કે આને તમે જોવે જ નહીં, અને જે નીચે ભાગ છે આ, એના આધારે તમે આવો જ જવાબ ક્યાં છે તો તમને સીધી જ ખબર પડશે કે ડી માં. કેમ કે 3 ભાગ સમાન છે, એટલે ચોથો પણ એવો જ શોધવાનો હોય, એટલે નીચેનો છે એવો જ બાજુમાં શોધી લ્યો તો તમે સરળતાથી કહી શકશો કે આપણો જવાબ ડી હશે. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે તે જોઈએ. ખાસ વિદ્યાર્થીઓ, આમાં તમે જોઈ શકશો કે અહીં 1 2 3 4 ભાગ છે, એમાં ચોથો ભાગ ગાયબ છે, એટલે કે અદ્રશ્ય છે. તે ભાગ સામે ABCD માં ક્યાં હશે? જો વિદ્યાર્થીઓ આની અંદર 1 2 3 4 છે. મેં અગાઉ વાત કરી હતી એમ કે અગાઉ નવોદય પરીક્ષામાં ABCD ની જગ્યાએ 1 2 3 4 આવતા, એટલે તમને અહીં 1 2 3 4 દેખાશે, પરંતુ તમારે ABCD જ સમજવા, એટલે ખાસ તમારે પરીક્ષામાં ABCD જ આવશે. તો હવે તમે અહીં જોઈ શકશો કે આ આકૃતિ છે તેમાં તમે થોડો વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીં કાળા ભાગની સામે અંદર કાળો ભાગ છે, તો અહીં સફેદ ભાગની અંદર અહીં સફેદ ભાગ આવશે. તમે જોઈ શકશો, નાના ત્રિકોણની વાત કરું છું. તો અહીં ઉપરના ખૂણા ઉપર અહીં જો કાળો ભાગ છે એટલે બી હશે જ નહીં, સી પણ નહીં હશે, અહીંયા પણ કાળો ભાગ છે. હવે એ અથવા ડી 1 કે 4 આપણો જવાબ બનશે. હવે એમાં પાછળનો જે ભાગ છે એની તમે ડિઝાઇન જોશો, જે તમને એમાં જોવા મળે છે, ડી માં નથી, કેમ કે એમાં રેખાઓ આવી ગઈ છે, તો ડી પણ નહીં હોય. તો આવી રીતે સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ એ યા 1 થશે. તો આવી રીતે થોડું વિચારશો, એમાંની અમુક આકૃતિઓ છે એ જોઈને સામે શોધવા જશો તો ઘણા વિકલ્પો દૂર થઈ જશે. આ વિભાગમાં પણ સમાન આકૃતિની જેમ ખોટા વિકલ્પોને દૂર કરતા જાઓ, જેથી સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં તમે અહીં પહેલો ભાગ જ ગાયબ છે, તો આપણે અહીં બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ જોવાનો રહેશે. તેના ઉપરથી પ્રથમ ભાગ સામે ABCD માંથી શોધવાનો છે. તો ખાસ વિદ્યાર્થીઓ તમે જોશો, દરેકના ખૂણામાં એક રેખા અહીં અંદરની તરફ જાય છે, જે તમે જોઈ શકો છો. તો અહીં પણ ખૂણેથી રેખા અંદરની તરફ આવશે. તો અહીં એમાં જે કોઈ એવી રેખા જ નથી જતી, બીમાં પણ અહીં કોઈ એવી રેખા અંદર નથી જતી, ડીમાં પણ આવી કોઈ રેખા જતી જ નથી, સીમાં તમને દેખાય છે કે આ રેખા અંદરની તરફ જાય છે. તો આવી રીતે થોડું પણ વિચારશો ને તો પણ તમે સરળતાથી જવાબ તરફ જશો, કેમ કે એમાંની અમુક આકૃતિ એવી હોય છે કે જેની સામે બધા જ વિકલ્પો દૂર થઈ જશે. બરાબર ભાઈ? અને જો તમે વધારે વિચારશો તો તમને સી જ મળશે, કેમ કે અહીં તમે જોઈ શકો કે અહીં આવી રીતે ભાગ આવશે, ગોળાકાર જે ભાગ છે, ગોળાકાર ભાગ છે, આવી રીતે આવશે. ત્યારબાદ અહીં એક રેખા આવશે, અંદર એક અહીં ગોળ મીંડું આવશે. તો આવું તમને સીમાં મળશે. પણ મેં કીધું એમ પેન્સિલથી દોરીને પણ તમે જવાબ તરફ જઈ શકો, અને થોડું બુદ્ધિશક્તિથી વિચારશો તો આ રેખા છે તમને સામે ક્યાંય જોવા મળતી જ નથી, કેમ કે એમાં ખૂણા ઉપર રેખા નથી, બીમાં પણ નથી, ડીમાં પણ નથી. સરળતાથી કહી શકશો કે આપણો જવાબ સી જ થશે. તો આવી રીતે થોડું પણ વિચારશો તો પણ સરળતાથી જવાબ તરફ જઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ જે છે તેમાં જોઈ શકશો કે અહીં આ બંને ત્રિકોણો જળ પ્રતિબિંબ છે, પાણીમાં દેખાતું. આ ઉપરનું છે, અહીં ઉલટું થઈ જાય છે. બસ એ જ રીતે આ છે એનું જળ પ્રતિબિંબ તમારે અહીં લઈ આવવાનું છે. તો તમે જોઈ શકશો, અને અંદરની જે રેખાઓ છે એ પણ તમે જોશો તો અહીં સફેદ ત્રિકોણ છે, તો અહીં પણ સફેદ ત્રિકોણ છે, અહીં કાળો ભાગ છે, તો અહીં સામે કાળો ભાગ જ આવશે. એટલે કે આપણે અહીં ઉપર કાળો ભાગ જોઈએ છે, એ પાસે છે, બી પાસે અહીં કાળો ભાગ નથી, સી પાસે પણ નથી, તો ડી પાસે કાળો ભાગ છે. હવે એ અને ડી માં જોશો
તો તમે કહી શકશો કે એની અંદર અહીં એક જ રેખા છે. તમે સામે જોઈ શકશો કે અંદર આપણે 2 રેખાઓ જોઈએ છે. એમાં એક જ છે. તો તમે સરળતાથી કહી શકશો કે આપણો જવાબ ડી થશે, કેમ કે કાળો ભાગ એ અને ડી માં હતો, બી સી તો નીકળી જ ગયા છે. હવે એની અંદર એમાં અહીં એક જ રેખા છે, બીજી અંદર રેખા નથી, તો આપણો જવાબ ડી થશે. આવી રીતે સરળતાથી તમે જવાબ. વિદ્યાર્થી મિત્રો, આગળની આકૃતિ ખૂબ જ સહેલી છે. તેમાં તમે સરળતાથી જવાબ શોધી શકશો, કેમ કે અહીં દરેકના ખૂણામાં એક આ મોટું સફેદ ત્રિકોણ છે, તમે જોઈ શકશો. તો અહીં ઉપર અહીં આવશે, જે અહીં ગોળ મીંડો આવી ગયો એને અહીં હશે. અહીં સફેદ ભાગનું ત્રિકોણ છે જ નહીં, તો સી પણ નહીં હશે. અહીં ગોળ મીંડો આવી ગયું છે, એ પણ નહીં હશે. સરળતાથી કહી શકશો કે આપણો જવાબ બી હશે. અથવા તમે પેન્સિલથી રેખા દોરી દેશો તો અહીં સફેદ ભાગવાળો ત્રિકોણ દેખાશે, જે તમને બીમાં જ મળે છે. તો આવી રીતે સરળતાથી જવાબ શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળની જે આકૃતિ છે તેમાં થોડું વિચારશો તો સરળતાથી જવાબ મેળવી શકશો, કારણ કે આમાં એ બી સી ડી તમને સરખા જ લાગે. અહીં કાળો ભાગ જોઈએ છે આપણે ગોળમાં, જે ચારેમાં છે. પછી પાછળ એક જે રેખા તમને આવી દેખાય છે એ પણ તમને ચારેમાં દેખાય છે. તો ખાસ તમારે હવે આમાં થોડું વિચારવાનું છે કે જે પાંદડા જે છે એનો જે આકાર છે, એની જે રેખાઓ છે એ ખાસ જોવાની છે. કેમ કે અહીં ઉપરનું પાંદડું પહોળું છે, તો અહીં નીચે પણ પહોળું થાય છે. અહીં સાંકડું નાનું પાંદડું છે, સામે પણ નાનું પાંદડું જ થશે. તો તમે જોઈ શકશો કે આ પાંદડાની અહીં બંને રેખાઓ ભેગી થાય છે. તો અહીં એક રેખા છે, તો ઉપર આપણે બીજી જે રેખા છે એ પણ અહીં ભેગી થવી જોઈએ ખૂણા ઉપર. ફરી જોઈએ કે ખૂણા ઉપર આ જે નાનું પાંદડું છે એની રેખા અહીં ખૂણા ઉપર ભેગી થવી જોઈએ. જે તમે જોઈ શકશો એમાં આ રેખા ખૂણા ઉપર જતી નથી, તો એ નહીં આવે. સી માં પણ તમે જોઈ શકશો આ રેખા ખૂણા ઉપર નથી જતી. અહીં તમે જોઈ શકશો કે બી માં અને ડી માં ખૂણા ઉપર રેખા જાય છે. હવે નીચેમાં તમે જોઈ શકશો કે અહીં ઉપરની રેખા છે, પાંદડું જે પહોળું પાંદડું એની રેખા ખૂણામાં નથી જતી. તમે જોઈ શકશો જો આ રેખા ખૂણામાં નથી જતી, તો અહીં બાજુની રેખા પણ ખૂણામાં જવી જોઈએ નહીં. તો બી અને ડી માં તમે જોશો તો બી માં તો ખૂણામાં રેખા જાય છે અને પાંદડું સાંકડું છે, તો આપણો જવાબ ડી થશે. તો આવી રીતે થોડું વિચારશો તો સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો. વિદ્યાર્થીઓ, અહીં ભાગ 3 આકૃતિ પૂર્તિની મેં તમને અમુક આકૃતિઓની સમજ આપી. હવે આગળ ફરી પાછો આકૃતિ પૂર્તિનો બીજો વિડીયો પણ હું શેર કરી. ત્યાં સુધી આ ભાગ 3 આકૃતિ પૂર્તિના વિડીયોનો ખાસ જોજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને મોકલજો અને ખાસ વધારેમાં વધારે મહાવરો કરજો. તો અહીં વિદ્યાર્થીઓ આપણે ભાગ 3 આકૃતિ પૂર્તિનો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. આગળ ફરી પાછો આકૃતિ પૂર્તિનો હું બીજો વિડીયો શેર કરીશ અને વધારે મહાવરો કરશો. અને ધીમે ધીમે આપણે 10 પ્રકારની આકૃતિના વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ કે નવોદય માસ્ટરમાં હું ક્રમિક શેર કરતો જઈ અને ખાસ વધારે મહાવરો કરજો અને ખૂબ તૈયારી કરો. તો તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.